હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. કાલે એકમ વર્તુળની આપણે ચર્ચા ચાલતી હતી, એમાં ઘણી બધી વસ્તુ જોઈ. આ એકમ વર્તુળમાં આપણે પરિભ્રમણ કરવાનું છે. પરિભ્રમણ બે દિશામાં કરી શકીએ છીએ. એક વિષમઘડી દિશા એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અને બીજું સમઘડી દિશા એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન. સાથે સાથે એકમ વર્તુળનું સમીકરણ, એકમ વર્તુળની વ્યાખ્યા, એકમ વર્તુળનો પરિઘ, ચાપની લંબાઈનું સૂત્ર. એમાં બે સ્વરૂપમાં આપણે યાદ રાખવાનું છે. એક વ્યાપક સ્વરૂપમાં L = πr(θ/180) અને બીજું છે L = r(θ). જો વર્તુળ એકમ વર્તુળ હોય તો પાછું L = θ, જેનો આપણે આજે વધારે ફોકસ કરીશું. એ અહીંયા મેં તમને લખાયું છે કે એકમ વર્તુળ પર લઘુ ચાપની લંબાઈ એટલે જ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ L = θ. તમે એમ યાદ રાખી શકો છો. આ કેટલીક શરતોને આધીન ચાપની લંબાઈનું આ સૂત્ર બને છે. એક તો થીટા રેડિયનમાં હોવો જોઈએ, બીજું એકમ વર્તુળ હોવું જોઈએ. એકમ વર્તુળ માટેની જ આ વાત છે. બધા જ વર્તુળમાં તમે આ સૂત્ર લગાડતા નહીં. બધા જ વર્તુળ માટેનું વ્યાપક સૂત્ર આ છે. થીટા રેડિયનમાં હોય તો આ સૂત્ર, અને એકમ વર્તુળ હોય તો આ સૂત્ર. એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. સો ઇટ ઇઝ કોલ્ડ જનરલ ફોર્મ્યુલા. આપણે આ કોઈ પણ વર્તુળમાં એપ્લાય કરવી હોય તો લઘુ ચાપની લંબાઈ લેન્થ ઓફ માઇનોર r એટલે πr(θ/180) આપણે જાણીએ છીએ. ત્યાર પછી એક ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો કે ભાઈ પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. જો બંને બાજુએ 2 વડે ભાગવામાં આવે તો π/2 રેડિયન એટલે 180/2 એટલે 90 ડિગ્રી. પાઈ 3 વડે ભાગવામાં આવે તો π/3 રેડિયન એટલે 60 ડિગ્રી. જો 4 વડે ભાગવામાં આવે તો અને 6 વડે ભાગવામાં આવે તો આ ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ તમારે યાદ રાખવાનો છે. કારણ કે 11માં 10મા ધોરણ સુધી તમે ત્રિકોણમિતિ ડિગ્રીમાં ભણતા હતા અને હવે મેક્સિમમ તમારે ભણવાનું આવશે રેડિયન ફોર્મમાં. હવે અહીંયા આપણે આગળ કે આ એકમ વર્તુળ પર આપણે પરિભ્રમણ કરવાનું છે. એની પહેલા થોડીક લઘુ ચાપની લંબાઈ અને માપની વાત કરી દઈએ તો આપણું વર્તુળ એકમ વર્તુળ છે. પરિણામે તે એકમ વર્તુળમાં ત્રિજ્યા 1 એકમ છે. જો ત્રિજ્યા 1 એકમ હોય તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 1 એકમ છે. માટે બિંદુ A ના યામ થશે 1 0. એ જ રીતે B એ y અક્ષ પરનું બિંદુ છે. આથી તેના યામ થશે 0 1. A' એ ઋણ x અક્ષ પરનું બિંદુ છે. આથી તેના યામ થશે -1 0. અને B' એ ઋણ y અક્ષ પરનું બિંદુ છે. આથી તેના યામ થશે 0 -1. બીજી વસ્તુ આપણે જોઈએ, પહેલા ચાપની લંબાઈની વાત કરીને પછી આગળ જઈએ. તો આ એકમ વર્તુળમાં ધારો કે મારે ચાપ AB ની લંબાઈ મેળવવી છે. ચાપ AB ની લંબાઈ મેળવવી છે. તો ચાપ AB ની લંબાઈ મેળવવા માટે તેનો કેન્દ્ર સાથે બનતો ખૂણો 90 ડિગ્રી છે. તેનો કેન્દ્ર સાથે બનતો ખૂણો કેટલો છે ભાઈ? 90 ડિગ્રી. જેનું રેડિયન માપ કેટલું છે? તો કે 90 ડિગ્રીનું રેડિયન માપ છે π/2. એનો મતલબ એવો થયો કે ચાપની લંબાઈ એટલે જ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ. તો આ જે ચાપની લંબાઈ છે એ π/2 રેડિયન જેટલી છે એમ પણ આપણે કહી શકીએ. મતલબ તમે A થી B સુધી પહોંચો ત્યારે તમે π/2 રેડિયન જેટલું અંતર કાપ્યું કહેવાય, અથવા કેન્દ્ર સાથે π/2 રેડિયનનો ખૂણો બનાવ્યો કહેવાય, અથવા કેન્દ્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો કહેવાય. હવે પાછા અહીંયાથી તમે પરિભ્રમણ ચાલુ કર્યું તો ફરીથી આટલી ચાપની લંબાઈની વાત કરીએ તો પાછો આટલો ખૂણો π/2 રેડિયન થશે. એટલે આ π/2 તો હતું જ અને બીજું π/2 આવ્યું. એટલે આ અંતર થશે કુલ પાઈ રેડિયન. મતલબ દરેક ચરણ પૂર્ણ કરવા માટે તમારે π/2 રેડિયન જેટલું અંતર કાપવું પડશે. π/2 વત્તા π/2 વત્તા π/2 3 વખત π/2 એટલે 3π/2 અને ફરીથી એક π/2 ઉમેરો એટલે 3π/2 પ્લસ π/2 એટલે 4 વખત π/2 એટલે 4π/2 એટલે 2π. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. અમે એક જ પરિભ્રમણની અત્યારે વાત કરી છે. આ જ વસ્તુ આગળ આપણે ડીપમાં જવાનું છે. અત્યારે આપણે ફોકસ કરવા માંગીએ છીએ p થીટા પર, અને એની ઉપરથી આપણે cos વિધેય અને sin વિધેયની વ્યાખ્યા આપવા
જઈ રહ્યા છીએ. હવે એકમ વર્તુળ પર આપણે પરિભ્રમણ કરવું છે. પરિભ્રમણ બે દિશામાં કરી શકાય. એક વિષમઘડી દિશા એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે કે સમઘડી દિશા. જો તમે વિષમઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવ થાવ છો તો આપણે એને સીધી દિશા કહીશું. એટલા માટે સીધી દિશા કહીશું કે પહેલા તમારી એન્ટ્રી પડશે પ્રથમ ચરણમાં, પછી દ્વિતીય ચરણમાં, પછી તૃતીય, પછી ચતુર્થ. આમ આનો જે ચરણનો જે ક્રમ છે, ઓર્ડર ઓફ ધ ક્વોડ્રન્ટ એ સીધો આવે છે એટલે આપણે એને સીધી દિશા કહીશું. અને જ્યારે આપણે સીધી દિશામાં મૂવ થઈ રહ્યા છે, when we are rotating in the right direction we have to take theta positive. આપણે જે ખૂણો છે તે ધન લેવાનો છે. but when we are in wrong direction means clockwise direction એટલે પહેલી એન્ટ્રી આપણી પડશે ફોર્થ ક્વાડ્રન્ટમાં, ચોથા ચરણમાં, then third, then second, then first. so order is totally opposite. આખો ઓર્ડર ઊંધો છે. આથી આપણે એને ઊંધી દિશા કહીશું અને એ વખતે જે બનતો ખૂણો છે એ આપણે લેવાનો ઋણ. આપણે ઋણ લેવાનો છે, જાતે નહીં આવે, યાદ રાખજો બરાબર. હવે આ p થીટા ની વાત કરીએ તો p થીટા માટે તમે જુઓ કે ફરતા 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 આપણે અહીંયા ઊભા રહ્યા એટલે એ જગ્યાનું એડ્રેસ બની ગયું p થીટા. પણ હજી પ્રોપર એડ્રેસ મળ્યું નથી કારણ કે થીટા બરાબર કેટલા અંશે આપણને ખબર નથી. તો એના માટે આપણે થોડું ફરીથી આગળ આવીએ કે દાખલા તરીકે આપણે અહીંયા ઊભા છીએ તો એનો મતલબ એવો થયો કે આ જે પોઈન્ટ છે, આ જે બિંદુ છે એના માટેનો ઉગમ બિંદુ સાથેનો ખૂણો 0 બનશે એટલે આપણે એને p0 કહી શકીએ. p0 તો p0 એ આ બિંદુ માટેનું ત્રિકોણમિતીય બિંદુ છે જેને આપણે ટ્રિગોનોમેટ્રિક પોઈન્ટ પણ કહીએ છીએ. તો એ વખતે એના આ જે કાર્ટેશિયન યામ છે 10 છે. કાર્ટેશિયન કેમ કહીએ છીએ એ પણ તમને ખબર છે, તમે ભણી રહ્યા છો કે મિસ્ટર બે ગણિતશાસ્ત્રીઓ, રશિયન ગણિતશાસ્ત્રીઓ મિસ્ટર યુગો દ કાર્તે એન્ડ મિસ્ટર રેને દ કાર્તે એ લોકોએ આખી યામ ભૂમિતિ વ્યાખ્યાયિત કરી છે. એટલે એમના રિસ્પેક્ટમાં, એમના માનમાં, એમની યાદમાં એને કાર્ટેશિય યામ આપ્યું છે. કાર્ટેશિય ભૂમિતિ, કાર્ટેશિય યામ, કાર્ટેશિય સમીકરણ, કાર્ટેશિયન પ્રોડક્ટ, કાર્ટેશિય યામ સમતલ, આવા શબ્દો એમના રિસ્પેક્ટમાં બનાવ્યા છે. તો આ જે યામ લખ્યા છે એને આપણે કાર્ટેશિય યામ, કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ પણ કહે છે અથવા કાર્ટેશિય યામ પણ કહે છે. સો when we are here on A, આપણે જ્યારે અહીંયા છીએ ત્યારે તે બિંદુનું એડ્રેસ થશે p0 and the Cartesian coordinates of p0 will be 10. p0 ના એ વખતે કાર્ટેશિય યામ 10 છે. એના યામ કાર્ટેશિય યામ 10 છે. હવે માનો કે આપણે ફરતા 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 b ઉપર આયા એટલે કેટલું પરિભ્રમણ કર્યું ભાઈ? π/2 રેડિયન જેટલું. π/2 રેડિયન જેટલું પરિભ્રમણ કર્યું એટલે આ બિંદુ આપણું બનશે p π/2. આ બિંદુ આપણું બનશે p π/2. point on unit circle at π/2 radian. point on unit circle at π/2 radian. એકમ વર્તુળ પર π/2 ખૂણે રહેલું ત્રિકોણમિતીય બિંદુ. હવે એના કાર્ટેશિય યામ છે 0 1. એના કાર્ટેશિય યામ છે 0 1, રાઈટ. એમ કરતા કરતા પછી પાછા આગળ આયા તો આ બિંદુ આપણું બનશે p π. એના કાર્ટેશિય યામ બનશે -10. સિમિલરલી it will be p3 π/2. તમે સમજી શકો છો એના કાર્ટેશિય યામ 0 -1 બનશે અને આખું પરિભ્રમણ ફરીને પાછા અહીંયા આવશો then it will be p2 π and the Cartesian coordinates remain same because place is same. જે p0 નું સ્થાન છે એ જ p2 π નું સ્થાન છે. બંનેના સ્થાન એક જ છે એટલે પર્ટિક્યુલર સ્થાન માટે for the particular position the Cartesian coordinates are equal, same, constant. તો ભાઈ આ જે બિંદુ છે એના ત્રિકોણ કાર્ટેશિય યામ 10 જ રહેશે. ચાહે તમે એક નહીં 10 પરિભ્રમણ ફરીને ઊંધી દિશામાં ફરીને અહીંયા આવશો, જેવા અહીંયા પહોંચશો, every time the Cartesian coordinate will be 10. એ હંમેશા 10 જ રહેશે, એ ફિક્સ છે, રાઈટ. તો એના કાર્ટેશિયન થી કે 10. એનું અર્થઘટન એવું થયું
કે ભાઈ આ p ની પોઝિશન ચેન્જ થાય છે, p નું પ્લેસ ચેન્જ થાય છે, રિગાર્ડિંગ ટુ ઇટ એના કાર્ટેશિયન કોઓર્ડિનેટ પણ ચેન્જ થાય છે, મતલબ એવરી ટાઈમ ઇટ હેઝ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. તો ધારો કે તમે અહીંયા ઊભા છો, સો એ વખતે પણ એની પાસે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ છે, બટ વી ડોન્ટ નો કયા એના કાર્ટેશિયન છે આપણને ખબર નથી. તો અત્યારે આપણે સરળતા ખાતર એના કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ xy સપોઝ કરી લઈએ છીએ, which is in variable form. Variable means એની વેલ્યુ ચેન્જ થઈ શકે, તમે જાણો છો. તો અત્યારે મારી પાસે એક્ઝેક્ટ એંગલ નથી, so we cannot say the exact coordinates. તો અત્યારે આપણે સપોઝ કરી લઈએ છીએ કે suppose the Cartesian coordinates of point P are x and y. હવે તમે વિચારો કે when we are on A means when theta is 0 means when it is p0 the x will be 1 and y will be 0. તમે જ્યારે A ઉપર છો એટલે કે p0 ની તમે જ્યારે વાત કરો છો ત્યારે x = 1 અને y = 0. when we are on B એટલે કે p π/2 ની વાત કરીએ ત્યારે x નું મૂલ્ય 0 થશે, y નું મૂલ્ય 1 થશે. when we are on A dash ત્યારે x will be -1, y will be 0. similarly for B dash we can say. એનો મતલબ એવો થયો કે every time the values of x and y are changing. સમજી ગયા? હવે ચેન્જ થઈ રહી છે તો એ કોના રિગાર્ડિંગ ચેન્જ થઈ રહી છે? તો હવે ધીરેથી આપણે આવી રીતે એને સમજીએ કે અહીંયા તમે જુઓ કે થીટા એ એકમ વર્તુળ પર p થીટા ને ફેરવે છે. થીટા ફેરવે છે p થીટા ને. થીટાની વેલ્યુ જેમ ચેન્જ કરીશું એમ એના રિગાર્ડિંગ એની રિસ્પેક્ટમાં ધ પ્લેસ ઓફ p થીટા પણ ચેન્જ થશે, p થીટાનું સ્થાન પણ બદલાશે. થીટા એમ કહે છે કે સપોઝ 0 તો બિચારો p અહીંયા આવશે. when theta say π/2 p અહીંયા આવશે. when theta say π p અહીંયા આવશે. so by order of theta p is changing its own place, એટલે કે પોતાનું સ્થાન બદલી રહ્યું છે. તો આપણે એના માટે એક વિધાન આવું કરી શકીએ, થીટા ફેરવે છે p થીટા ને. થીટા ફેરવે છે p થીટા ને. હવે p થીટા એનો બી બોસ નીકળ્યો, p થીટા એનો બી બોસ નીકળ્યો. p થીટા ફેરવે છે બબ્બે ને. કોને ભાઈ? x અને y ને. કેમ? તો કે જ્યારે થીટાની વેલ્યુ ચેન્જ થાય પ્લેસ ઓફ p થીટા પણ ચેન્જ થાય છે, અને જેવો પ્લેસ ઓફ p થીટા ચેન્જ થાય વેલ્યુઝ ઓફ x એન્ડ y બંનેની ચેન્જ થાય છે. સો આવી એક ચેઇન બની. આપણે એમ કહી શકીએ કે થીટા ફેરવે છે p થીટા ને, p થીટા ફેરવે છે બબ્બે ને, x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ, x યામ અને y યામ. તો મીનિંગ એવો થયો કે થીટાનો મેસેજ મળે છે p થીટા, p થીટા નો મેસેજ x અને y બંનેને મળે છે. સો આપણે એવું કહી શકીએ કે થીટાનો મેસેજ p થીટા પાસે થઈને x પાસે પણ જાય છે, થીટાનો મેસેજ p થીટા પાસે થઈને y પાસે પણ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થીટા ફેરવે છે p થીટા ને, p થીટા ફેરવે છે બબ્બે ને, x અને y ને. તો હું એવું કહી શકું થીટાનો મેસેજ મળ્યો p થીટા ને, p થીટા પાસેથી મેસેજ બે પાર્ટમાં સ્પ્લિટ થાય છે, એક x પાસે ને એક y પાસે. તો થીટાનો મેસેજ p થીટા પાસેથી x પાસે, થીટાનો મેસેજ p થીટા પાસેથી y પાસે જઈ રહ્યો છે. આમ બે અલગ અલગ પાર્ટમાં આપણને બે અલગ અલગ વિધેયો વ્યાખ્યાયિત થવાના છે. જો કેવી રીતે? તો આ થીટાનો મેસેજ મળે છે p થીટાને. p થીટા પાસેથી જ્યારે x પાસે જાય ત્યારે એ જે વિધેય બનશે that is known as cosine વિધેય. હવે આ જ થીટાનો મેસેજ p થીટા પાસે થાય અને p થીટા પાસેથી જ્યારે y ને મળે છે ત્યારે આપણે એને કહીશું sin વિધેય. તો શોર્ટમાં અત્યારે બહુ ડીપમાં ન જતા, કારણ તો કે અત્યારે આપણે આ એકમ વર્તુળ જોઈ રહ્યા છીએ એક પર્ટિક્યુલર ટ્રિગોનોમેટ્રી માટે અને ખાસ કરીને વિકલન સંકલન માટે. તો અત્યારે આપણે એવું યાદ રાખીએ કે ભાઈ થીટાનો મેસેજ p થીટાને મળ્યો, p થીટાનો મેસેજ x ને મળ્યો. આમ થીટાનો x સાથે જે રિલેશન બન્યો, એ જે સંબંધ છે, એ જે વિધેય છે
that function is called cosine function અને થીટા નો મેસેજ જે p થીટા ને મળીને y પાસે ગયો એટલે કે થીટા નો જે y સાથેનો સંબંધ થયો તેને આપણે કહીશું sin વિધેય और sin function તો અહીંયા હવેથી આપણે યાદ રાખી લો કે ભાઈ x કોઓર્ડિનેટ મીન્સ cosine function so x is equal to cos theta and y is equal to sin theta આમ તમે શોર્ટ માં એને સમજી શકો છો તો it is relation between x and theta theta ની વેલ્યુ ચેન્જ થશે regarding to it x ની વેલ્યુ પણ ચેન્જ થશે theta ની વેલ્યુ ચેન્જ થશે regarding to it y ની વેલ્યુ પણ ચેન્જ થશે means it is relation between theta and x coordinate and sin is relation between theta and y coordinate તો very simple way માં આપણે કહી શકીએ કે theta અને x નો સંબંધ એટલે જ કોસાઇન વિધેય અને થીટા અને y નો સંબંધ એટલે જ સાઇન વિધેય તો આખું વિધાન હું આવી રીતે કહી શકું કે થીટા અને એકમ વર્તુળ પરના બિંદુના x યામ સાથેના સંબંધને આપણે કોસાઇન વિધેય કહીશું એનું આખું નામ છે કોસાઇન ફંક્શન અને શોર્ટ માં આપણે cos વિધેય કહીશું અને થીટા અને એકમ વર્તુળ પરના બિંદુના વાહ્યાંક સાથેનો સંબંધ છે that is known as sin function એટલે કે શોર્ટ માં આપણે sin કહીશું આટલી વસ્તુ ક્લિયર સો હવેથી યાદ રાખો આ જે રિલેશન છે that is very 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 important કે ભાઈ angle the relation between angle and the x coordinate of the point of the trigonometric point is called cosine function and the relation between theta means angle and the y coordinate of trigonometric point is called the sine function clear point so आपको इतना याद रखना है તમારે આટલું જ યાદ રાખવાનું છે બીજું કઈ આમાં વધારે જવાની જરૂર નથી સો હવે તમે સમજી શકો છો કેટલું ઈઝી તમે જે વેલ્યુ જાણો છો ને એમાં હું તમને ધારો કે થીટા એ કીધું 0 थीटा ए 0 कीधું એટલે p0 બિંદુ બન્યું p0 નું સ્થાન આ છે હવે p0 ના ત્રિકોણમિતીય યામ શું થશે તો ત્રિકોણમિતીય અચ્છા હવે અહીંયાથી સોરી એક વસ્તુ મારે કહેવાની છે કીધું કે આપણે આ પ્રૂવ કર્યું કે x cos θ અને y sin θ તો હવે p θ પાસે બીજા એક નવા પ્રકારના યામ બની ગયા cos θ અને sin θ એટલે કે x cos θ અને y sin θ मतलब p थीटा ने હવે બે પ્રકારના યામ મળે છે કાર્ટેશિયન યામ અને ત્રિકોણમિતીય યામ આને આપણે ત્રિકોણમિતીય યામ કહીશું p ને આપણે ત્રિકોણમિતીય બિંદુ કહીશું આને ત્રિકોણમિતીય યામ કહીશું તો હવે p જ્યારે જ્યારે પણ મૂવ થશે એકમ વર્તુળ પર ત્યારે ત્યારે કાર્ટેશિયન યામને લઈને પણ જોડે જોડે ફરશે અને ત્રિકોણમિતીય યામને લઈને પણ જોડે જોડે ફરશે જેમ કે थीटा बराबर 0 લીધું એટલે p0 બિંદુ આપણને અહીંયા મળશે હવે p0 બિંદુ કહું તો એના ત્રિકોણમિતીય યામ થીટા ના સ્થાને 0 લીધું તો અહીંયા પણ થીટા ના સ્થાને 0 ટીકાઓ cos 0 and sin 0 તો અહીંયા તમે જોઈ શકો છો હવે the value of cos 0 is 1 and value of sin 0 is 0 એ આપણે જાણીએ છીએ ક્લિયર પોઈન્ટ ધારો કે મેં થીટા pi/2 લીધું थीटा pi/2 લીધું એટલે પોઈન્ટ p pi/2 બન્યું એના ત્રિકોણમિતીય યામ થશે cos pi/2 and sin pi/2 અને એ વખતે આપણે એવું કહીશું કે cos pi/2 is 0 and sin pi/2 is 1 cos pi/2 is 0 and sin pi/2 is 1 pi/2 ના બદલે તમે 90 ડિગ્રી લખશો તો cos 90 is 0 and sin 90 is 1 તમે એ પણ જાણો છો સિમિલરલી when we say theta is pi તો p pi અહીંયા આવશે એ વખતે એના ત્રિકોણમિતીય યામ cos pi and sin pi થશે the value of cos pi is -1 and value of sin pi is 0 તમે pi ના બદલે 180 ડિગ્રી લખશો તો પણ ચાલશે cos 180 degree is -1 and sin 180 degree is 0 similarly when we are here એટલે કુલ ખૂણો બનશે 3 pi/2 એ વખતે એના ત્રિકોણમિતીય યામ થશે cos 3 pi/2
sin 3 pi by 2. So we can say cos 3 pi by 2 is 0, sin 3 pi by 2 is -1. આ થઈ ગયા ત્રિકોણમિતિય અને આ થઈ ગયા એના કાર્ટેશિયન. આખું એક પરિભ્રમણ ફર્યા પછી જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તેના ત્રિકોણમિતિય થશે cos 2 pi sin 2 pi. So value of cos 2 pi is 1 and value of sin 2 pi is 0, જે તમે જાણો છો. સો આટલી વસ્તુ આપણે cos વિધેય અને sin વિધેય વ્યાખ્યાયિત કરવા માટે જરૂર હતી એ અહીંયા પૂર્ણ થાય છે. હજી એકમ વર્તુળમાં આપણે ઘણી બધી વસ્તુ શીખવાની છે, તો આટલું તમે કોપી કરી લો એટલે આપણે નવા ટોપિક ઉપર જઈએ. આની પછીનો જે એકમ વર્તુળનો ટોપિક છે એ આપણે આના પછીના લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધી માટે આપણે બ્રેક લઈએ છીએ. ઓકે, સી યુ.